નમસ્કાર ગુજરાત લોક ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની જાહેરાત થઈ ગઈ છે। પિતા અને પુત્ર બંનેને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો મળવાનો છે, પરંતુ ક્યારે મળશે એ અંગે હજુ સુધી કોઈને પણ ખ્યાલ નથી। સરકાર દ્વારા હજુ સુધી શું કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કઈ તારીખે જમા કરવામાં આવશે એ અંગેની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું। એ સિવાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના પિતા અને પુત્ર બંનેને ખેડૂત હોય તો ખેડૂતોને 2000 રૂપિયા મળવા જોઈએ, હપ્તો મળવાનો છે કે નહીં મળવાનો એ અંગેની ઓફિશિયલી જે માહિતી છે એ પણ આજના વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજની આ માહિતીનો વિડીયો છે એ શેર કરી દેજો। તેમજ લોક ખેડૂત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી રહ્યા છે કે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો છે એ શું પિતા અને પુત્ર બંનેને મળશે? તો હાલ મિત્રો એ પણ તમને આજના આ વિડીયોની અંદર જાણકારી મળવાની છે। મિત્રો, હાલ સૌપ્રથમ વાત કરીએ તો હવે ખેડૂતોને 6000 રૂપિયાની બદલે 10000 રૂપિયાની આર્થિક સહાય મળશે। 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટથી દેશના ખેડૂતોને ઘણી આશાઓ છે। પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને 6000 રૂપિયા મળે છે એ હપ્તો હવે વધીને 10000 રૂપિયા થાય તેવી ચર્ચા પણ ચાલી રહી છે। આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે, ત્યારે ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાત ઉપર છે। ખેડૂતો અને એક્સપર્ટનું માનવું છે કે મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચના કારણે 6000 રૂપિયાની મદદ પૂરતી નથી। વધુ રકમ મળવાથી ખેડૂત ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકે છે। સાથે જ આ પગલાંથી ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે। સરકાર પણ આ રકમને 10000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે, પરંતુ હજુ સુધી આ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો જેથી મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે આ અંગેનો સૌપ્રથમ ખુલાસો થશે। મિત્રો, 2000 રૂપિયાનો 19મો હપ્તો ક્યારે આવશે તેમના વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ તૈયાર થઈ જાજો। પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે। બિહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ₹2000નો અને 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે। તો ખેડૂતો માટે ખુશીના સમાચાર કે 2025નો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ હવે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ભારત દેશના અને ગુજરાતના જે ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે, જે ખરેખર પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો છે, એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર અને ખુશીના સમાચાર કે હવે ખેડૂતોની આતુરતાની રાહ છે એ હવે પૂર્ણ થવા જઈ રહી છે। ખેડૂતોને ઘર બેઠા જ 2000 રૂપિયા છે એ ખાતામાં મળવા પાત્ર રહેશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે મિત્રો બિહાર પ્રવાસે જશે ત્યારે હાલ ખેડૂતોના ખાતામાં ₹2000 છે એ ટ્રાન્સફર કરશે। સાથે મિત્રો આ વખતે કરવું પડશે આ કામ તમારે ફરજિયાતપણે, જેમાં મિત્રો આ વખતે યોજનાનો લાભ લેવા માટે એટલે કે 19મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જે હેઠળ દરેક ખેડૂતોને એક અન્ય આઈડી મળશે। કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ સહિતની અન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂત રજિસ્ટ્રીને આવશ્યક ગણાવી છે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું છે। ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોની નોંધણી કરાયા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે નહીં। સાથે મિત્રો પીએમ કિસાન યોજનાનો 2025નો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તેમના વિશે વાત કરીએ તો હાલ સરકારની આ યોજના હેઠળ તમામ લાભાર્થી ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ નાણાકીય સહાયની રકમ 4 મહિનાના અંતરે
2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. દેશના 13 કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો છે. અને મિત્રો હાલ સૌપ્રથમ વાત કરીએ તો અત્યાર સુધી આ યોજના અંતર્ગત 18 હપ્તા છે બહાર પાડવામાં આવ્યા છે. હવે આ યોજના હેઠળ લાભ લેનારા ખેડૂતો સરકાર દ્વારા 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. સાથે મિત્રો તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર કે શું કયા ખેડૂતો હશે એમને આ યોજના અંતર્ગત લાભ મળશે અને કયા ખેડૂતો એવા હશે કે જેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળવાનો નથી. તો આ જાણવા માટે તમારે પહેલાં પીએમ કિસાન યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એટલે કે pmkisan.government.in ની વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ નો યોર સ્ટેટસ પર ક્લિક કરવું પડશે. સ્ક્રીનમાં રજિસ્ટ્રેશન નંબર ત્યાં તમારે દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવા પડશે. ત્યાર પછી તમારે ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. જેમ તમે ક્લિક કરશો એટલે કે તમારું સ્ટેટસ પણ તમને દેખાશે. જો તમારું નામ લિસ્ટમાં હશે તો તમને પૈસા મળશે, જો નહીં હોય તો તમને આગામી હપ્તા માટેના પૈસા મળશે નહીં.